મહાદેવ कैलाश के निवासी एन बार बार हूँ ए नंदे लाला माता जसुदा સાંભળે અને આ રાવણ તો કેવી રીતના બન્યો છે જ્યારે રાવણ હતો ને એના શરીરનો રાવણ હતો બનાવીને ભોળાનાથને પસંદ કર્યા હતા શિવજીને ત્યાંથી આનું નામ છે રાવણ હતો. દર્શક મિત્રો, દેવભૂમિ દ્વારકાની અંદર જ્યારે આપણી આ યાત્રાનો બ્લોગ ચાલી રહ્યો છે ત્યારે મને અહીંયા આગળ રેન્ડમલી હું જ્યારે મેં ગાડીએ થોડીક વાર માટે ઊભી રાખી, આ એક હોટલ છે દ્વારકામાં, ત્યારે મને એક ભાઈશ્રી મળી ગયા છે. હોટલ શું નામ છે? માનસરોવર હોટલ. એ લોકેશન આપી દો બધાને. સનાતન સેવા મંડળની બાજુમાં દ્વારકા. સનાતન સેવા મંડળની બાજુમાં દ્વારકા. ત્યાં આગળ શું શું સેવા મળે છે? શું બધું મળે છે? મંદિર છે, નાસ્તો ને બધું, ચા પાણી નાસ્તો બધું મળે છે. તો દ્વારકામાં જ્યારે તમે આવો દર્શન કરવા માટે તો આ ભાઈની મુલાકાત લેજો, આ જગ્યાની મુલાકાત લેજો. તો આપણે હું તમને જે વિશેષ વ્યક્તિની મુલાકાત કરવા જઈ રહ્યો છે, ભાઈ છે આ છે જેમની હાથમાં કંઈક વાદક છે. તમને પૂછ્યું તમારું શું નામ છે ભાઈ? મારું નામ છે કારુભાઈ ભરતરી, ગામ હરોવત, મોરબી જિલ્લો આવે છે. હા. અને તમે આ શું વગાડી રહ્યા છો? આને કહેવાય છે રાવણ હથ્થા. હા. અને આ જે એક વાદક છે એ તમે કેટલા વર્ષોથી વગાડી રહ્યા છો? આ હું નાનથી જ વગાડું સંગીત. અને આ રાવણ હતો કેવી રીતના બન્યો છે જ્યારે રાવણ હતો ને એના શરીરનો રાવણ હતો બનાવીને ભોળાનાથને પસંદ કર્યા હતા શિવજીને, ત્યાંથી આનું નામ છે રાવણ હતો. હા. એટલા માટે નામ પડ્યું છે એમ. તો આનો ઇતિહાસ બહુ ગહેરો છે, શિવજીનો સમયનો છે, રાવણના સમયનો છે. તમે મને બનાવશો, બતાવશો કે તમે જે આ જે વગાડો છો તો તમારા પરિવારમાં કોઈ વગાડતું હતું પહેલાં કે? અમારા દાદા વગાડતા પહેલાં. હા. અને અત્યારે હું વગાડું, છોકરા તો નથી શીખતા. અચ્છા, નહીં શીખતા. મને એમને એ જણાવશો કે તમે કંઈ પ્રોગ્રામ કરેલા મોટા નાના? સંતવાણી પ્રોગ્રામ આવશે, સ્ટુડિયો, જ્યાં જ્યાં બોલાવે મિત્રો ભાવે ત્યાં પ્રોગ્રામ, સંતવાણીનું મોજ હોય. હા, આપણે બોલાવે છે. અને તમને બધાને હું જણાવી દઉં કે જે આવી જે કલા છે, આવી જે લોક સાહિત્યની કળા છે, જે જૂની છે, પરંપરા છે, હજુ લુપ્ત થઈ રહી એવું લાગી રહ્યું છે. તો આવા જે કલાકારો જ્યારે રસ્તા પર આપણને ક્યાંક મળી જાય તેમને આપણે માન આપીશું, સન્માન આપીશું અને એમને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. અને અત્યારે જે પણ લોકો વિડીયો મારો જોઈ રહ્યા છે બધાને હું પણ એક રિક્વેસ્ટ કરી રહ્યો છું હાર્ડલી કે તમે પણ આવા કલાકારોને માન આપો. તમારા એરિયામાં કંઈ દેખાઈ જાય તેમને માન સન્માન આપો અને એમને આ રીતે આગળ વધારો, જેથી આપણી જે સંસ્કૃતિ છે જે ભારતની, એ સંસ્કૃતિ લુપ્ત ન થઈ જાય અને બધા બીજા મોટિવેટ થાય. ચલો બધા આવજો. જય દ્વારકાધીશ. એક નાનો વગાડ્યું તમારું, વગાડો. એ નંદે લાલા માતા જસુદા સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદે લાલાની માતા જસુદા સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ભાઈ મહાદેવ. कैलाश के निवासी एन बार बार हूँ, नम बार बार हूँ आयो चरण त्यार भोलेना तार तार तू प्रभु तार तार तू. कभी भगतों ने शिवजी ए निराश नो किया, जो ये चाहता वरदान दे लिया. बड़ा तेरा दायरा ए बड़ा दातार तू, बड़ा दातार तू आयो चरण त्यार भोलेना तार तार तू. कैलाश के निवासी जोगी
ભોલેનાથ ભોલેનાથ ભોલે યુટ્યુબમાં ચેનલનું નામ દે તારું. અરે સાહેબ 500 પ્રોગ્રામ આવે છે 500 પ્રોગ્રામ આવશે સમજો ને યુટ્યુબમાં એના કરતા સબસ્ક્રાઇબર છે ખબર? ભરતરી ભરતરી કારુભાઈ ભરતરી હા હા તમામ મિત્રો ભાઈને ખાસ વિનંતી છે જેટલા ગીતો લખીને મોકલાવશો તમારા સુધી પહોંચી જશે અહં. જય ભગવતી મોગલ આ પણ યુટ્યુબ ચેનલવાળા ભાઈ જ છે અને યુટ્યુબમાં તમારો વિડીયો બની રહ્યો છે અને ક્યાંથી ક્યાં મળ્યો સંજોગ છે હું ગુજરાતના ખેડા જિલ્લામાંથી આવી રહ્યો છું નડિયાદની પાસેથી ગામ છે અને આમનો જે વિડીયો છે અત્યારે લોકો જોશે હા આપણા મિત્ર યાર આગળ વધારો એ વધશે ને ઓટોમેટિકલી ગાડી મેં ખાલી એમને ઊભી રાખીને એમને સાંભળીને આવ્યો છું અવાજ મસ્ત છે અવાજ સારો સાંભળીને મને આકર્ષિત કરીને લાવ્યો છે જોરદાર તમારો અવાજ છે જોરદાર તમારી કળા છે કળાને વંદન છે અને આ વિડીયો તમારો દૂર દૂર સુધી પહોંચવાનો છે લોકો જોવાના છે હા અમારો આ ધંધો છે ગાવો વગાડવાનો હા હા અમે આનું જ્ઞાન કરીએ બરાબર સરસ સરસ એ મારી શેરીએ ખાના પોવડિયા ઉતારે લો મુખેથી મોરલી ગાન તારે લો જય ભગવાન બહુ મીઠો અવાજ લાગે છે મનને એક દિવ્ય અનુભૂતિ થાય છે અને કંઈક અલગ જ લાગી રહ્યો છે માત્ર તમે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે મ્યુઝિકલ એની અંદર જે બધા સુરોના તાલ છે એ ભરવી દે છે બધાને આનંદ કરાવી દે છે વાહ ભાઈ વાહ ચાલ આવજો બધા આવજો